ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા બાદ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી આજે અંબાજી ધામ ખાતે માતાજીના દર્શને પહોંચ્યા હતા। અંબાજી મંદિર પહોંચતા મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું। બાદમાં પ્રવીણ માળીભાઈએ માતાજીના દર્શન કરીને ધજાનું પૂજન કર્યું અને મંદિરના શિખર પર ધ્વજા અર્પણ કરી શ્રદ્ધા અર્પિત કરી। તેમણે માતાજીની ગાદી પર જઈ ભટજી મહારાજ પાસેથી આશીર્વાદ ગ્રહણ કર્યા। આ અવસરે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પણ તેમના સાથે જોડાયેલા હતા। અહીં મંત્રીશ્રીએ ગોળ વડે તુલાવિધિ પણ કરાવી, જેમાં તુલાવ્યા બાદ ગોળને અંબાજીની ગૌશાળામાં અર્પણ કરાવ્યો। સુધી પહોંચી શકાય, છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી શકે તેના માટેની આજે જગતજનનીને પ્રાર્થના કરી છે। સૌ ધારાસભ્યો અને મંત્રીશ્રીઓ પોતાની શપથ લઈ અને રાજ્યના ભલા માટે જે કંઈ કરવું પડે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ એ કરી રહ્યા છે। ખાસ કરીને આપણા રાજ્યના મંત્રી છે ત્યારે ખાસ કરીને બનાસકાંઠાને કેવા વિકાસની વાતો લઈને આપ રાજ્યમાં આવનારા સમયમાં જે પણ કંઈ રોલ મોડેલ બને છે, પણ આપણે સૌ 2047 સુધી જે વિકસિત ભારતનું જે સંકલ્પ નરેન્દ્રભાઈએ જોયું છે અને ભૂપેન્દ્રભાઈએ જે પ્રમાણે એને માર્ગદર્શન કરી રહ્યા છે, એ આપણે સૌ વિકાસ યાત્રાને આગળ વધારીએ।